हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। सभी को जय श्री कृष्ण, जय श्री महाकाल। देखो अभी 8 बजे है और हम लोग जा रहे हैं अभी घर। तो चलिए गाइस, अभी आज तो जाना है हमें महसाणा, तो महसाणा जाने के लिए निकल गए हैं। देखिए हमारे घर का पीछे का सीन। અહીંયા જુઓ મહેમાન આવ્યા છે। હા હેડો આવું જ મહેસાણા ભેંસો લઈને। હા પાણી ભરવા સારું ભરી આવે। હા તો અમે જવા માટે હવે નીકળી ગયા છીએ। જુઓ કાકી જાય પાણી ભરવા। અત્યારે પાણી આવ્યું નહીં 2-3 દિવસથી, તો બધા ખેતરોમાં જઈશું પાણી ભરવા માટે। જુઓ આ અમારું ઘર, આ મારું જે લાસ્ટ ચોકડીવાળો રૂમ છે। અહીંયા મોટો ટાંકો લાવીને મૂકી દીધો છે। તમને પૂરું ઘર બતાવું। પાછળ નાની બારી છે। આ બધું ધોઈ હોય બધું સાફ કરી દીધું। સંડાસ બાથરૂમ ચકાચક થઈ ગયું। જુઓ આ મારું પૂરું મોટું બાથરૂમ બની ગયું છે। અને પાછળનો ભાગ અહીંયા થોડું કામ બાકી છે હજુ, ઉપર જાળી વાળી લગાવવાની, તો એ પછી બનાવીશું। અને આ જુઓ રસોડાનું પ્લેટફોર્મ બધું સાફ કરી દીધું છે। હવે આવતા શનિ રવિ આવી ગયા એટલે રસોઈનો બધો સામાન લઈને આવશું, પછી બધું ગોઠવી દઈશું। પહેલાં કરતાં સ્પેસ પણ વધારે થઈ ગઈ જુઓ ઘરની। અને આ મારો બીજો રૂમ છે। પીઓપી કરાવવાનું છે। 3 રૂમમાં પીઓપીનું કામ હજુ બાકી છે આવતા અઠવાડિયે। અને આ સેકન્ડ રૂમ જુઓ। અમારો પહેલો રૂમ દાદા રહેવાના, 2-3 દિવસ રહેશે દાદાને મૂકીને જઈએ છીએ, કારણ કે ઘર તો આખું કમ્પ્લીટ થઈ ગયું, પણ વચ્ચેલા રૂમમાં બારી પાડવાની છે। તો આ બારી છે જુઓ, આવી જે બારી છે એ લગાવવાની છે વચ્ચેલા રૂમમાં। આ બહારનો બધો સીન અમારા ઘરનો। આ રૂમ પણ કમ્પ્લીટ થઈ ગયો, ચોખ્ખો કરીને સરસ કરીને હવે અમે જઈએ પછી કરીશું બીજું બધું કામ। તો જો હવે અમે જઈએ છીએ, દાદા 2 દિવસ રહેશે અહીંયા। અને આ બધું જુઓ અહીંયા ચાલતા જઈએ, આગળ બધા મળશે। આવજો કહેતા તો હા આવજો। તો જુઓ સવારમાં બધાને કામકાજ ચાલુ છે। પાછળ ગાડી આવે, ગાડીને પહેલાં જવા દઈએ મીરભાઈને એના પપ્પાને। હજુ દર્શન કરી લઈએ બધા, પછી જઈએ। 3 દિવસ પછી પાછું આવવાનું થશે અહીંયા। આવજો હા, આવું નહીં હેડો, આવું જ મેહોણા હેડો, આવું નહીં તમારે, આવું નહીં। આવો તમે ક્યારે આવ્યા? એવું હા એ માનસુ ઓય આમ જો મહેસાણા આવું તોફાની મસ્તી ચડ્યા। મીરભાઈ લઈ લેવો સાને, હેડો લઈ લો, આવજો બધા એ આવજો। અમે જવા નીકળી ગયા છીએ મહાદેવજીનું મંદિર। ઘરે આવી ગયા છીએ અને સામાન તો જો અમારું ઢગલાબંધ સામાન છે। મેં ભાઈ સામાન લેશી હમણાં થોડી વાર પછી લઈએ। ચલો અંદર પહેલાં નાવા ધોવાનું કરો, હજુ નાવાનું બાકી અમારે। અને ધ્રુવીબેન શું કરે જોઈએ, હેડો અંદર। ધ્રુવી क्या कर रही हो? गुड मॉर्निंग। સવારમાં ટપકી પડ્યા એવું જ ના ના, તમે મૂકતા પી લઈએ। નિકુલ કુમાર સર નાવાની ઓકે। તો જો અહીંયા તો રસોઈ બસોઈ ધ્રુવીએ તો ચાલુ કરી દીધું। અને આપણે હવે ઘેર પહોંચી ગયા। સામાન મામાન હવે લાવવાનું જ, થોડી વાર પછી લાવીએ। અને ખાવાનું શું બનાવીશ તમે તાર? ઓહો હો મને તો ભૂખ લાગી હો સુગંધથી જ। તો ગાઈસ ગામડે તો પાણીના પ્રોબ્લેમના કારણે નાવા ધોવાનું બાકી હજુ, તો નાવા ધોવા માટે ગરમ પાણી મૂકો ધ્રુવીબેન। અમારે બધા નાવાનું બાકી છે। હાથ પગ ધોઈ ચા બનાવો, પીવી તમારે? હેડો તાર થોડો ચા નાસ્તો કરીએ અને પછી નાવા ધોવાનું કરીએ। જો આ કારતક
શેરડીના હોઠાએ લઈને આવ્યા છીએ આમાં તો કોઈ શેરડી ખાતું નહીં ને એટલે 2 જ હોઠા લાવ્યા છીએ. સિદ્ધપુર જઈને આયા? હા, અમે તો ઢગલા લઈને આયા. જોવા આવજો. આવો નિકુલ કુમાર. જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. નિકુલ કુમાર આયા છે અને ધ્રુવી હવે ટિફિન ભરે છે. દાળ પર આ દાળ છે ભરો તમે? દેશી જુગાડ ગરમ રહે ને. તો મીના પપ્પા તો હવે જોબ ઉપર જાય છે. જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. અને અહીંયા તો જુઓ ધોબી ઘાટ 4 દિવસના કપડાં, ઢગલાના લીધેલા કપડાં અને ઢગલા ધોવાના હતા તો ધોવાનું ચાલુ જ છે. અને અત્યારે જુઓ બારે ધોવાય જ કપડાં, અહીંયા ધોવાનું ચાલુ જ છે. એટલે આજે આખો દિવસ કપડામાં જ જશે. તો ચલો બધો ધોબી ઘાટ ધોઈ નાખીએ ને એક બાદ નાવા ધોવાનું ચાલે. મિહિરનું પાણી મૂકેલું છે. નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. જુઓ મિહિરે નહીં ધોઈને કમ્પ્લીટ. મિહિરભાઈ નહીં લીધું? જો આ નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને આ બધું આજે ઠીક કરવાનું છે. કારણ કે આજ મિહિરના પપ્પાના અમુક સામાન આવવાનો છે, બધા કાર્ટન ચોપડા બોપડા, અને પાછું ઘર બધું અહીંયા પેક થઈ જશે. તો ચલો સાફ સફાઈમાં લાગી જઈએ અને આખો રૂમ સાફ કરી દઈએ. દિવાળીનું તો સાફ કર્યું હતું પણ હવે હજુ એ સાફ સફાઈનું કામ ચાલુ જ રહેશે. સિદ્ધપુરના ઢગલામાંથી આ બધા કપડાં લીધેલા છે. મસ્ત મસ્ત કપડાં છે. આજે ધોઈને એવા મસ્ત ઇસ્ત્રી કરીને મૂકી દઈશું. આખા વર્ષની શાંતિ હવે. અને મિહિરભાઈ તમે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને? અહીંયા મિહિરના પપ્પા દીવાબત્તી બધું અત્યારે મોડું આવીને કર્યું અને હવે જવા નીકળી ગયા જોબ ઉપર. અને આપણે આ બધું કામ આજે પતાવી જ દઈએ અને આ બધી સાફ સફાઈ કરી નાખીએ. તો ગાઈ જુઓ કપડાં જુઓ, ખાલી પીલી ડોલ આ જુઓ. આ તો હજુ ધોવાના બાકી છે, આ તારવાના બાકી છે. અમાય ભરેલા, આમાં ભરેલા. આ તો એટલા બધા કપડાં છે ને કપડાં ધોબી ઘાટ ધોયો છે. આ તો ગણોળા થયા એટલે બહુ કપડાં ને ઢગલાથી જે શોપિંગ કરી હતી ને એ બધું નહીં બહુ બધા કપડાં કરી તો ધો જ કરો. એમાં તાર પપ્પાના તો 2 થેલા તો બાકી છે. 2 થેલા બાકી ધોવાના એટલા બધા ધોયા છે. અત્યારે તો બહુ ગરમી છે, રાત્રે બહુ ઠંડી લાગે ને મમ્મી? રાતે ઠંડી, દિવસે ગરમી, એટલે મોડા પડવાનું કામ નહીં મિહિર ભાઈ. હા, ધ્રુવી શું કરે આપણે જોઈએ. ધ્રુવી क्या કર્યો? કચરા પોતું કરવું હવે થોડું સરખું થાય એટલે કરો. સો ગાઈસ જો મમ્મી આજે બહુ બધા ઢગલા કાઢ્યા. આ તો ઢગલાના કપડા એટલા થઈ ગયા છે ગાઈસ. ત્યાં જુઓ, અહીં જુઓ. એ પેલી ગાય આપણી આ જુઓ. અને અહીંયા તો આજ તો આટલા પેલા આપણા ઘરવાળા 3-4 દિવસ છે ને એના કપડા હતા. પ્લસ ઢગલામાંથી શોપિંગ એટલી કરી ને ઢગલા રૂપિયા વાપરાઈ ગયા આજે. મમ્મી તડકો કેટલો રાતે ઠંડી લાગે બહુ. હા, રાતે અત્યારે ઠંડી હોય ને દિવસે ગરમી હોય, ડબલ ઋતુ જેવું થઈ ગયું છે. ચલો કપડા ધોવામાં આખો દાડો જતો રહ્યા છે. હા, અને ધ્રુવીબેન શું કરું છું? ધ્રુવીબેન શું કરે છે આપણે જોઈએ. ચલો ગાઈસ क्या कर रहे हो ध्रुवीबेन? झाड़ू पोछा लगा रही हूँ सरकार. ये मेरे देखो गाइस काम चालू है अभी. सब कचरा वाड़ रही है. आता तो है नहीं तुमको कचरा वाड़ना. क्या नहीं बोलूँ. આ તો રિસાઈ ગઈ. ધ્રુવી રિસાઈ ગઈ. કાલનું ટાઇટલ વિડીયોનું મળી ગયું આપણે. રિસાઈ નહીં બકા, તું મને હેરાન કરે કેમ કામ કરવા દે કે મારે નહીં હેરાન ના કરવી. મોડું થાય જો 12 વાગે. આજે તો મારો હોમવર્ક આ નિકુલ કોણ આને સબમિશન ના. તો ગાઈસ 2 વાગ્યા છે. ધ્રુવીબેન શું કરો? વર્ક. હા, કોલેજનું વર્ક ચાલે છે. મિહિરભાઈ તો હોઈ ગયા છે. હજુ તો જુઓ ખાવાનું બાકી છે. અને આ જુઓ 2 વાગવા આવ્યા છે. અને અત્યારે 2 વાગે હું શું કરું છું? ઘર તો દેખો કચરા પોતું બધું ધ્રુવીએ તો કરી દીધું છે ને અત્યારે શોર્ટ વિડીયોનું શૂટિંગ એ ચાલે છે. અને જોડે બટાકા પૌવા બને છે જુઓ. કારણ કે આજે તો સવારે ધ્રુવીએ દાળ ફ્રાય જીરા રાઈસ કર્યા હતા. ધ્રુવી મિહિર બંનેના ભૂખ નહીં તો ખાલી બટાકા પૌવા અમે લોકો ખાઈ લઈશું. 2 વાગી ગયા છે એટલે દેખો એક બાજુ પૌવા વઘારવાના બાકી છે. અને 2 કેમ વાગ્યા? કારણ કે આજે ધોબી ઘાટ કાઢ્યો હતો. અને અહીંયા જુઓ તમે ડોલના કપડાં તો એમને એમ પડ્યા. અને અહીંયા આખી ગાડી જુઓ કપડાથી ડબલ 3 નાખ્યા છે. અને તાબુ તો આખું પેક થઈ ગયું છે. ચલો ફટાફટ પૌવા બનાવી લઈએ અને ખાઈ લઈએ. પેટમાં તો બિલાડા દોડે છે. અને હજુ તો શૂટિંગ એ બાકી છે. 2 શોર્ટ વિડીયોનું શૂટિંગ કરવાનું છે. તો ફટાફટ કામ પૂરું કરીએ. ચલો. હા ગાઈસ, ઇન્સ્ટાગ્રામમાં આપણે
સારા એવા વિડીયો ગ્રો થઈ રહ્યા છે, મિલિયનમાં અને લાખોમાં વ્યૂ જઈ રહ્યા, તો દરેક જણા મને ફોલો કરજો, ફેમિલી રિયલ બ્લોગ. અને ફેસબુક આઈડીમાં આજે 10,000 સબસ્ક્રાઈબર પૂરા થશે, ફોલોવર આપણા 10,000 ફોલોવર પૂરા થવાના છે. તો જુઓ અહીંયા મસ્ત મજાના પૌવા બની ગયા છે. તો ચલો હવે ફટાફટ ખાઈ લઈએ પૌવા અને દાલ ફ્રાય, જીરા રાઈસ. આજે રોટલી શાક બન્યા નથી, દાદા ના હોય ને એટલે અમે અડધા ભૂખ્યા રહી જઈએ, દાદા હોય તો શાક રોટલી બને. ચલો ફટાફટ પૌવા ખાઈ લઈએ. ચલો લા છોકરાઓ, ધ્રુવી ખસજે, પૌવા આયા. ચલો તો ખાવા તમે પણ ગાઈસ. ચલો પૌવા ખાવા, ચલો બેટા. ગાઈસ આ બધા કપડાં જુઓ સુકાઈ ગયા, હવે વાળવાનું બાકી છે અને સાંજ થઈ ગઈ છે, જમવાનો ટાઈમ. તો પહેલાં જમી લઈએ ગવાર બટાકાનું શાક અને ભાખરી. મિહિરભાઈ ચલો જમવા. અને મિહિરભાઈ સવારની તૈયારી કરે, જુઓ બધું ગોઠવે છે. હવે કાલથી ચાલુ થાય નહીં સ્કૂલો? હા કાલથી ચાલુ થઈ જાય છે. તો ચલો મિહિર, ધ્રુવીબેન ચલો જમી લો. અને મિહિરના પપ્પા આવી ગયા, તો ચલો જમી લઈએ બધા.